આણંદમાં વર્ષોથી ચાલતો દર દિવાળી ઉપરનો મંડપનો તોડકાંડ. દર મંડપ દીઠ પૈસા ઉઘરાવાય છે. કલેક્ટરશ્રીને કે ઉપલા અધિકારીઓને આ મંડપો બાબતેની રજૂઆત કરવી જ જોઈએ. મયુર મંડપ ડેકોરેશન થકી બંધાતા આ મંડપોનું રાજ આણંદની ભોળી પ્રજા જાણવા અને સમજવા માંગે છે. આ મંડપ કાંડ શું છે? લોકમુખે ચર્ચાય છે કે જ્યાં પણ દિવાળી માટે 4-5 દિવસ રોડ ઉપર વેચાણ કરવું હોય તો તેના માટે વચેટિયાઓ, દલાલો, વહીવટદારો દરરોજ આ પોતાની દિવાળી કરવા માટે કલેક્ટરશ્રીનું ફરમાન હોવા છતાં તેમના ઓર્ડરને પણ ઘોડીને પી જતા આ વહીવટદારો વર્ષોથી ગમે તેટલી કડકમાં કડક સૂચનાઓ હોવા છતાં તહેવારોની એકી સાથે સળંગ રજાઓ હોવાના કારણે આ તકનો લાભ લઈ ખુલ્લે આમ બેફામ બની એક મંડપ દીઠ 2000થી લઈને 5000 જેવા હપ્તા ઉઘરાવાયાની વાતો વાયુ વેગે ફેલાય છે. ગરીબ લોકો પોતાના 4 દિવસના ધંધાને નુકસાન ના થાય તેના કારણે મોંમાગી કિંમત આ મંડપની આપી દે છે. તો શું સરકારમાં કે મનપાના અધિકારીઓ આથી અજાણ હશે કે કેમ? શું આવી હપ્તાખોરી ગુંડાગીરીમાં જ ગણાય કે પછીથી સરકાર આ ખાડા કાન કરે છે? આણંદમાં જ્યાં જુઓ ત્યાં મંડપો બાંધાયેલા છે. તેના કારણે દિવાળીની ખરીદી કરવા નીકળેલી પ્રજા ચાલવા માટે બહેન દીકરીઓને ભીડનો ભોગ બનવું પડે છે. ચાલવાની જગ્યા પણ હોતી નથી. ત્યાં વાહનોની તો વાત જ શું કરવી? શું આણંદના નાગરિકોની આવી અવદશા ઓફિસરો જોતા નહીં હોય? શું આ હપ્તાખોરોને સરકારની, પોલીસની, કાયદાની, ઓફિસરની બીક કે ડર જ નથી કે પછી વધુ વહેંચાઈને ખાય છે? કલેક્ટરશ્રીના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરતા આ તત્વો ઉઘાડા પડશે કે શું? જુઓ મંડપ તોડકાંડ 2. વધુ વિગતવાર જોવા અને જાણવા માટે જુઓ ક્રાઇમ સે સામના દૈનિક આપનો